હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો અત્યારે વાગ્યા છે બપોરના 3, અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું છું. જો રાહી અને શ્લોક આવી ગયા છે. આવી જમીન ફ્રી થઈ ગયા અમે લોકો કામ પતાવીને, અને જો એ બધું એનું સેટઅપ રેડી કરે છે રમવાનું. કેમ બપોર વચ્ચે એ જો બસ આવું બધું કરી રમશે. હાય શ્લોક. શ્લોકને અમારે લંચ પછીનું ફ્રૂટ ટાઈમિંગ થઈ ગયો એવું છે. ચલો, અને હવે હું જાઉં છું બહાર શોપિંગ માટે, એટલે જોઉં છું ગમશે તો લઈશ, તો તમારી જોડે શેર કરીશ. સવારનો મસ્ત તડકો હતો, અત્યારે છે ને વરસાદ આવે. એ સોફાના કવર ધોયા જાય છે. એટલા દિવસથી તડકો હતો તો રેવા દીધા હતા. આજે તડકામાં સુક્યા છે બહાર, અને અમારા ઘણા વ્યુઅર્સને નિકોલ જોવું ગમે છે ને, એટલે મેં કીધું કે ચલો થોડુંક તમને નિકોલની શેર કરાવીએ. ઘરે આવી ગઈ શોપિંગ કરીને, પછી છોકરાઓને હોમવર્ક કરાવ્યું બંનેને. બંને નીચે રમવા ગયા. જો મારે અત્યારે ટિંડોરાનું શાક બનાવું છે ને, ટિંડોરા બટેકાનું. હું ટિંડોરા લઈને બેઠી છું. રાહીને ગોરો હતી ને ત્યારે બનાવ્યું હતું, તો એને એટલા દિવસથી ખાવાની ઈચ્છા હતી કે મમ્મા મને બનાવી દઉં, એટલે હવે આજે બનાવી દઉં. અને જો શોપિંગ તો હું કરી આવી, 2 ડ્રેસ લઈ આવી છું. આ કોડ સેટ છે અને આ ડ્રેસ છે. મસ્ત છે બંને વસ્તુ. ગઈ હતી સેલમાં લેવા, પણ આપણને સેલમાં તો ગમ્યું નહીં, તો જે રેગ્યુલર એમનું હોય એમાંથી લઈને આવી. કેમ કે ગયા હોય એટલે હવે કંઈક તો લઈને આવીએ જ આપણે, એમનામ તો આવતા જ નથી. એવું છે જો. અને બહાર છે ને એટલું બધું અંધારું છે ને, 4 વાગ્યાનું આવું ને આવું છે. બફારો એટલો છે બહાર, બિલકુલ પવન જ નથી. અને એમ થાય બફારો એવો છે ને, વરસાદ પહેલાં કેવો બફારો, એવો જ બફારો છે. એમ થાય કે વરસાદ આવશે ને, જોરદાર આવશે. 2 કલાકથી આવું છે, વરસાદ એ આવતું નહીં. આખું બધું આમ આકાશ છે ને ક્રોસ થઈ ગયું છે. જો મારા સોફાના કવર મારે અહીંયા બધા અંદર સૂકવવા પડ્યા. અંદર સૂકવીને ગઈ હતી, પછી શું કરું, બહાર સૂકવીને જાઉં, વરસાદ આવે ને તો વધારે પલળે. ચલો, આ ડ્રેસ હું અત્યારે ઓપન નથી કરતી, કેમ કે મારે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, મોડું થાય છે. પછી હું તમને છે ને રાત્રે ફ્રી થાઉં ત્યારે સાંજેથી ઓપન કરીને બતાવીશ. જો વાગ્યા છે 8 ને રોટલી બનાવી દીધી છે, અને શાક બને છે અમારે ટિંડોરા બટેકાનું. તો આવું એકદમ ચડી જાય ને એવું જ ભાવે રાહીને, કેયુરને, મને જ બધું ભાવે. તો હવે આ ચડી ગયું છે, હવે ખાલી આમાં મરચું એવું નાખવાનું છે. અને હા, મને કોઈએ છે ને લસણની ચટણીની રેસીપી પૂછી હતી, કે જે આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખીએ ને એ. તો હું આજે એ 10થી 15 દિવસ સુધી સારી રહે અમારા અહીંયા ઇન્ડિયાના વેધર પ્રમાણે, એવી લસણની ચટણીની રેસીપી આપું છું. છે ને લસણની કળી ફોલી, અને હું છે ને આમાં થોડીક ક્રશ કરું છું, ખાંડતી નથી. કેમ કે મને તો કંઈ એવું ટેસ્ટ અલગ નથી લાગતો. બાકી ઘણા ખાંડી નહીં કરતા હોય, હું આમાં આને ક્રશ કરી, સાવ ક્રશ નહીં કરવાનું. જો લસણ છે ને આવું રાખ્યું છે મેં, સાવ ક્રશ નથી કર્યું. હવે એને હું છે ને પેલા આમાં કાઢી લઈશ.
જો આ લસણ છે ને હું આ એરટાઈટ ડબ્બામાં જ રાખું છું, એટલે મેં ડાયરેક્ટ આમાં લઈ લીધું છે. અને એ લસણમાં હવે લાલ મરચું નાખવાનું છે, તીખું મરચું જે આવે ને એ જ. અને થોડુંક આમાં નાખવાનું મીઠું. મીઠું તમે અને જો તમારે છે ને આમાં તેલ નાખવું હોય ને તોય નાખી શકો. અમે તેલ નથી નાખતા કેમ કે અમારે એમનામાં જ સારું જ રહે છે. પણ મીઠું તમારે નાખવાનું, એટલે તમારે 15 દિવસ સુધી આમાં કંઈ ના થાય. અને તેલ નાખો ને તો મહિના સુધી સારી રહે. 2 પાવડા તેલ નાખી દેવાનું, પછી આને બરાબર મિક્સ કરી દેવાનું. અને એરટાઈટ ડબ્બામાં અથવા કાચની બોટલમાં ભરી ફ્રીઝમાં મૂકી દો, એટલે તમારે 10-15 દિવસ સુધી આ ચટણીને કંઈ ના થાય. જો આપણી લસણવાળી ચટણી રેડી છે, બરાબર મિક્સ કરી દીધી છે. અને બસ હવે આને તમે છે ને કંઈ પણ શાક ને એવું તમે વઘારતા હોય ને, તો હું જે ડાયરેક્ટ વઘારમાં ચટણી નાખું લસણવાળી, એ આ જ નાખું છું. મને ટેસ્ટ આનો મસ્ત આવે. વઘારમાં નાખે ને એટલે સ્વાદ સરસ જ આવે એનો. એટલે તમારે આ ચટણી હવે મારે તો 10 દિવસ ચાલતી જ નથી, અમારે તો અઠવાડિયું જ ચાલે છે. અને અમે અઠવાડિયું ચાલે ને એટલી જ બનાવીએ છીએ, વધારે એકસાથે બનાવતાય નથી. પણ ઘણા જોબ કરતા હોય, ટાઈમ ના હોય, તો તમારે એકસાથે બોટલ ભરીને બનાવી હોય ને 15 દિવસ મહિનાની, તો આવી રીતે બનાવવાની. તમારે આમાં ખાલી તેલ એડ કરવાનું, મેં તેલ નથી કર્યું. તેલ અને મીઠું એડ કરો ને એટલે તમારે ચટણી સારી છે. જો અમારું ડિનર છે ને રેડી છે. ટીંડોરા બટેકાનું શાક, રોટલી, પાપડ, લસણ અને મરચાં વઘાર્યા છે, અને અથાણું. અને કેવને પાછું જોડે જોઈએ સ્વીટ. તીખું જોઈએ અને સ્વીટ પણ જોઈએ, હે ને? જો અમારા મમ્મી પપ્પા છે ને ત્યાં એમના ગ્રુપ સાથે ઓક્સફોર્ડ ફરવા ગયા હતા, તો ત્યાંની થોડીક ક્લિપ પપ્પાએ મને મોકલી છે, જે હું તમારી જોડે શેર કરું છું. તો અમે પણ જોઈને ખુશ થઈએ છીએ, અને તમે પણ જુઓ, મમ્મી પપ્પા ખૂબ એન્જોય કરે છે. યુનિવર્સિટીનો ભાગ કહેવાય. બરોબર. પછી ચાલતા થાજો હું કહું ને એટલે સીધા જાજો બહુ મસ્ત આમ ઊભી રહે. આ બાજુ ભાઈ, આ બાજુ. ચલો કેમેરા ચાલુ જ આવી જજો બધા પાછળ. Hello, sorry.
આખો સો મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા રે માડી નદીએ નાવા ગયા તા ભણાવ્યા ગણાવ્યા રે માડી નદીએ નાવા ગયા તા મોટા ઘરની વોય આવી મોટા ઘરની વોય આવી માડી તો મંદિરેથી આવ્યા માડી તો મંદિરેથી આવ્યા બાપા પાણી લાવો બાપા પાણી લાવો હું કાંઈ નથી નવરી રે માડી નદીએ નાવા ગયા તા હું કાંઈ નથી નવરી રે માડી નદીએ નાવા ગયા તા ફ્રી થઈ ગયા ડિનર પતાવીને અને કાલે જે મેં પૂછ્યું હતું કે અમારે બ્લોગ હિન્દીમાં બનાવવો જોઈએ કે નહીં, તો જેટલાની કોમેન્ટ આવી છે ને બધાએ ના જ પાડી છે કે નહીં. રાહી બધાએ નો કોમેન્ટ કરી છે. શ્લોકને અને રાહીની પણ ઈચ્છા નહોતી હિન્દીની અને હું કન્ફ્યુઝ હતી કે શું કરું. જોઉં છું હજી વિચારું છું કે શું કરું, પણ બધાની કોમેન્ટ તો નો જ આવે છે કે નહીં. ચલો જોઈએ. અને આ જો હું ડ્રેસ લાવી હતી ને હું તમને બતાવું. જો આ એક છે ને આવું અલગ જ છે, 3 પીસ છે. આ અંદરનું છે, આ ઉપર શ્રગ જેવું છે અને નીચે છે ને આ પ્લાઝો છે. મસ્ત છે, પહેરવાથી બહુ મસ્ત લાગે છે. કેયુરની ચોઈસના છે આ વખતે બંને ડ્રેસ. જો આ ફૂલ છે લોંગ, પેલું કોટ સેટ જેવું છે 3 પીસમાં અને આ છે ને આખું લોંગ છે. આ મસ્ત છે. અને નીચે છે પ્લાઝો. બંનેમાં નીચે પ્લાઝો જ છે અને બંને કેયુરની ચોઈસ છે. એમને આવા બધા કલર બહુ ગમે ડાર્ક કલર કરતાં. આ વખતે મેં કીધું ચલો તમારી ચોઈસના લઉં. જોકે મારે લગભગ બધા કપડાં કેયુર જોડે જ હોય મારે જ્યારે હું લેવા જાઉં ત્યારે. જ્યારે કપડાં લેવા જાઉં ત્યારે મારે કેયુર મારે જોડે જ હોય, એમની ચોઈસના જ લેવાના હોય. હું એમનામ લઈને આવી હોય ને મને એવું કહે કે નથી સારું લાગતું તો પછી હું કહેનું નહીં, એટલે હું એમને જોડે લઈને જ જાઉં. અને તમે કહેજો આ બે ડ્રેસ કેવા છે. ચલો હવે સ્કૂલ બેગ ભરો અને સુવાની તૈયારી કરો. 10 વાગવા આવ્યા છે ને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.